તો આ તરફ મુંબઈમાં આઝાદ મેદાનમાં આંદોલનકારી અને પોલીસ બંને આમને સામને આવ્યા છે। આઝાદ મેદાનમાંથી આંદોલનકારીઓને ખસેડવા જતા બોલાચાલી થઈ છે। બોમ્બે હાઈકોર્ટે આઝાદ મેદાનમાંથી આંદોલનકારીઓને હટાવવાનો આદેશ કર્યો અને મરાઠા અનામત આંદોલન મુદ્દે આંદોલનકારી કરી રહ્યા છે આંદોલન। મનોજ જરાંગે પાટીલ સહિતના હજારો આંદોલનકારીઓએ અડીંગો જમાવ્યો। આઝાદ મેદાન છોડવાનો આંદોલનકારીઓનો ઇનકાર અને હવે તે બંને આમને સામને આવી ગયા હોય તે પ્રકારના સીધા દ્રશ્યો આઝાદ મેદાન મુંબઈથી જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં એ તમામ આંદોલનકારીઓ જે લાંબા સમયથી મરાઠા આંદોલનને લઈને તે અહીં જ આઝાદ મેદાનમાં છે અને હવે જ્યારે કોર્ટનો આદેશ આવ્યો ત્યારે પોલીસ ગઈ એ તમામ લોકોને હટાવવા, પરંતુ આ બંને આમને સામને આવી ગયા છે। મનોજ જરાંગે પાટીલ જે ભૂખ હડતાલ પર અને લાંબા સમયથી તેમની જે પ્રકારે મરાઠા અનામતની માંગ છે તેને લઈને તે આંદોલન કરી રહ્યા છે અને હવે તેની અસર રાજકારણ પર જોવાય તેવી પણ શક્યતા, કારણ કે મરાઠા અનામત આંદોલન તે મહારાષ્ટ્રનું સૌથી મોટું આંદોલન માનવામાં આવે છે અને સીધા ત્યાંથી દ્રશ્યો